ઝાલોદ મામલતદાર કચેરી ખાતેથી ડોમેસ્ટિક એરપોર્ટના સર્વે મુદ્દે ઝાલોદ આમ આદમી પાર્ટી મેદાને કામ બંધ કરાવવા મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી। આજ તારીખ 26/12/2024 સોમ ગુરુવારના રોજ સાંજે 5 કલાકે મળતી માહિતી મુજબ ઝાલોદ આમ આદમી પાર્ટી પોતાની રજૂઆત જણાવતા કહ્યું કે હાલ જે ડોમેસ્ટિક એરપોર્ટની કામગીરી ઝાલોદ તાલુકામાં કરવામાં આવી રહી છે, જેનો ઝાલોદ તાલુકાના ગુલતોરા, શારદા, ટાળોકોળા, છાયણ એમ કુલ 4 ગામોના રહેવાસીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। છતાં તે જંગલની જમીનમાં સર્વે કરીને કામગીરી કરવાના ઈરાદે ભવિષ્યમાં ત્યાંના સ્થાનિક લોકોની જમીન એરપોર્ટનો વિકાસ કરી પચાવી પાડવાની ભીતિ સેવાઈ રહી છે, જ્યારે અમારો એટલો સક્ષમ નથી કે એરપોર્ટનો લાભ લઈ શકે। આ સરકારને વિનંતી કરવામાં આવી રહી છે કે આ પ્રકારના વિકાસને અમારા વિસ્તારમાં જરૂર નથી તેમ કહી અને જે કહી શકાય કે ચાર ગામમાં જે ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવા માટે ભૌગોલિક પરિસ્થિતિ જાણવા માટે સર્વે કરવામાં આવી રહ્યું છે। 4190 એકર જમીનનો નકશો તૈયાર કરી દેવામાં આવ્યો છે। આ સર્વેની કામગીરીને લઈને 5 ગામ જેવા કે શારદા, ટાળોકોળા, ગુલતોરા, કાળે અને છાયણ ગામના ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે। 4 ગામના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, સાથે સાથે 5મા ગામ દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે ખેડૂતોને ભય છે કે તેઓ ખેતી ઉપર જે નિર્ભય હોય છે, ખેતી વંચિત થઈ જશે અને ભૂખમરી જેવી સમસ્યાઓ જીવવું પડશે, જેને લઈને ખેડૂતો કેમ વિખરાયા છે, તેમની શું માંગ છે, સરકાર વળતર આપે છતાં કેમ ખેડૂતો માનવા તૈયાર નથી, જેવા અનેક ગંભીર પ્રશ્નો હાલ યથાવત સ્થિતિમાં જણાઈ રહ્યા છે। આજે ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવીને મુખ્યમંત્રીને રજૂઆત કરી રહ્યા છે કે ઝાલોદ તાલુકાની અંદર જે 4 ગામડાની અંદર જે ડોમેસ્ટિક એરપોર્ટ સરકાર દ્વારા જે ફાળવવામાં આવ્યું છે એનું કામ બંધ કરવામાં આવે। જે ખેડૂતોની જમીન જઈ રહી છે, આ જમીન બહુ જ ઉપયોગી જમીન જે સરકાર એરપોર્ટના નામે લઈ રહી છે, તો અમારો આમ આદમી પાર્ટી દ્વારા સખત વિરોધ છે। ખરેખર દાહોદ જિલ્લાની અંદર જે આજે એટલા સક્ષમ અમે નથી કે એરપોર્ટની અંદર અમે આજે જે એરની અંદર એરપોર્ટ કરી શકીએ। જે સરકાર દ્વારા ખરેખર જો આદિવાસીઓનો જે વિકાસ ઈચ્છતી હોય તો સિંચાઈને પાણીની સુવિધા કરી આપે, રોજગારીની સુવિધા કરી આપે, અને જે અમારા જે મજૂર અર્થે જે કામ ધંધે જાય છે તો શહેરોની અંદર રહેઠાણની સુવિધા પૂરી પાડે। જો સરકાર ટૂંક જ સમયમાં જો ડોમેસ્ટિક એરપોર્ટનું કામ બંધ ના કરે તો અમારે ઉગ્ર આંદોલન નેક્સ્ટ ટાઈમની અંદર શરૂ છે। નામ? અનિલભાઈ ગરાસિયા, આમ આદમી પાર્ટી પ્રમુખ। ચાલો.